આ જવાના છે આપણે ગરેડી જવા. તો તમે અમારા ગરેડી બસ મજાનો લાઈક છો. હા એમ આ જો અમારા ગોપી બેન ને બધા તિલક કરાવે છે. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજ જવાના છે આપણે ગરેડી જવા. તો તમે અમારા ગરેડી એલા એના ગરેડી ન કહેવાય. અત્યારે આપણે જૂનાગઢ ખાલી શિવરાજનો મેળો જોવા જાવું. હા, શિવરાજનો મેળો મિત્રો. અને ગરેડી નો કહેવાય ને રવેડી કહેવાય. રવેડી અને એ રાત્રે જોવા જવાનું છે. તો ગાઈસ જો આપણે બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે મમ્મી દીદી અને આપણે પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. એ બધા કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો. તડકો બહુ છે ગાઈસ અને તોય આપણે અત્યારે જૂનાગઢમાં કેવી સ્થિતિ છે તમને બતાવી. હાલો મેળાની કન્ટિન્યુ રહેજો, મજા આવશે. તો ફેમિલી જોવો તો ખરી અહીંયા છે બધી રસ્તો છે. તમે અડધે નથી ભેગા ત્યાં બધી નકરી જો ગાડીઓની લાઈન છે બે બાજુ. અહીંયા સુધી કાર પાર્કિંગ કરાવે છે. તમે જોવો તો ખરી એ વસ્તુ નથી ખાલી. જોવો કેટલી ટ્રાફિક છે આગળ. તમે અહીંથી રસ્તે તો બધા વાહન આગળ રસ્તે હા મેર્યો ને આ ઉપરકોટ છે. આમ તમે ટ્રાફિક જોવો તો ખરી ગાડી પાર્કિંગ કેટલી ગાડીઓ દેખાય તો ત્યાં જોવો. તો મિત્રો આપણે હાલતા થઈ ગયા છે હવે ભવનાથ તરફ. કેમ કે ગાડી થોડીક આગળ મૂકી દીધી અને આ જો તમે રિક્ષાનું ટ્રાફિક અને અહીંયા જો ટ્રાફિક ક્લિયર કરાવે છે બધા સ્વયંસેવકો અને પોલીસ વાળા બધા ભેગા ટ્રાફિક ક્લિયર કરાવે છે. તો હાલો આપણે દર્શન લાવી જો બધા હાલતા થઈ ગયા છે આગળ. અને આ બધું પબ્લિક છે ને પોલીસ વ્યવસ્થા છે ભાઈ. આખા જુનાગઢમાં તમે જોવો ને તો બધે પોલીસ વ્યવસ્થા મૂકી દીધી છે. અને આપણે બધા શિવરાત્રી મળીને આ લોકો બધા એની ડ્યુટી કરે. એટલે શું છે બધાને એ લોકોને 12 મહિના નોકરી કરવાની હોય. અને આવું કંઈક હોય ને તહેવાર તો એ લોકોને બહુ વધારે પ્રેશર થઈ જાય કામનું, સમજાણું. તો જોવો તમે કેટલા શ્રદ્ધાળુઓ અત્યારે હાલીને આવે છે સામેથી. અને આ ભવનાથનો ગેટ છે હજી તો ત્યાં હા ચડી જશે. મને તો થોડુંક હાલો ને ત્યાં શ્વાસ ચડી જાય. બોલો શું કરવું આમાં. હાલે દેખ્યું કા ધીમે ધીમે જો બધા એવી રીતના છે ને ઉતારા બધા આશ્રમો વાળા બનાવેલા છે અલગ અલગ. બધા ઉતારા નાસ્તા બધી વ્યવસ્થા હોય અહીંયા. હું તો શિવરાત્રિના મેળામાં નાનો હતો ને ત્યારે આવ્યો હતો ને અત્યારે પાછો આવ્યો છો. આ પ્રવેશ દ્વાર આવી ગયો છે આપણે. બધા પબ્લિક કેટલું છે જો પણ તમે જોતા જ રહો એટલા માણસો કા. આખા ભગવા રંગથી બધું શણગારવામાં આવે છે. પછી આ શિવજીની મૂર્તિ છે તો બધા હાલવા મળ્યા છે. હાલો આપણે હાલવા મળીએ. નગર હું એકલો રહી જાય આ બધા જોયા થોડુંક અવાજમાં કેવરાવશે. કેમ કે શું છે ગળું હમણાં બધું બહુ ઠંડુ ને એવું ખાધું ને વેળું ને એવું એટલે થોડુંક કેવરાવશે. બધા જે તો વસ્તુ લેવું હોય લઈ શકાય અહીંથી. અમારા ધાર્મિક ભાઈ તો ચશ્મા લઈ લીધા છે. ફેર તો એલા કેવા લાગે જોઈ હા હું જોતો. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાનો લાઈક છો. હા એમ તો અમારે શું છે ધાર્મિક ભાઈ નું ધ્યાન રાખવું પડે. પાછો ખોવાઈ જાય નાનો એવો બાવ જેવો. એટલે મિત્રો ત્યાં 10 રૂપિયાની ભાંગ મળતી હતી મહાદેવનો પ્રસાદ જેને પીવો હોય એના માટે. ખાલી 10 રૂપિયામાં. હું ભવનાથ તળેટી નજીક પગાના આવી ગયો અશોક ચક્ર, અશોકનો શિલાલેખ. જોવો અહીંથી ગેટ શરૂ થઈ ગયા છે અને વાહનો તો બધા પહેલાથી બંધ જ કરાવી દીધા છે. આ તમે જો ગણપતિ બાપા વાહનો તો બધા આગળથી બંધ કરાવી દીધા છે. ખાલી ઓલો ગેટ આવે ને ત્યાંથી. આ તો ખાલી આપણે હાલીને જવાનું હોય. હાલીને ધીમે ધીમે આગળ જવાનું અને ગાડીઓ તો હસોડીને નીકળી જવાની. જો અહીંયા બધું પ્લાસ્ટિક બેન કરાવે છે. પ્લાસ્ટિક બધું મૂકીને જવાનું અહીંયા. કેમ કે શું છે ગિરનારમાં અમથાય પહેલાથી પ્લાસ્ટિક તો બંધ થયેલું જ છે. તો આપણને દાદા મળી ગયા સિક્યુરિટી વાળા. અને હાલો હવે છે ને ધીમે ધીમે અંદર જઈએ. જો અહીંયા શરબત છે અને ચશ્મા વેચાય છે અહીંયા. એવું તો ભાઈ અવનવી ઘણી વસ્તુ અહીંયા વેચાય છે. આપણે ધીમે ધીમે હાલે રાખીને આપણે પાછા રહી દઉં પાછળ.
કેમ મિત્રો પબ્લિક કેવું છે જો ધ્યાનમાં તમને એ જ બતાવું છું આ તો પગ મૂકવાની જગ્યા નહીં હોય રાત્રે બોલો આ તો ગિરનાર પેલા મેં ગુરુરો છે એનું નામ તો મને નથી ખબર પણ આ બહુ ઊંચો છે ગિરનાર તો તમને દેખાણો જ નહીં હોય બાકી આ બધું જો આ બધું ડિસ્પ્લે મૂકી છે અહીંયા રાત્રે જે પ્રોગ્રામ ને બધું શરૂ હોય એ બધું જોવા માટે અને એડવર્ટાઈઝ કરવા માટે ડિસ્પ્લે મૂકેલી છે બાકી જો ભગવો રંગો જ્યાં જોવો અહીંયા ભગવો ફરી એકવાર શિવરાત્રીના દિવસે મહાશિવરાત્રીના દિવસે આપણે શિવજીના દર્શન કરી લેવી તો ધાર્મિક ભાઈના ચશ્મા બૂટ મારી લીધા છે એના થાય નહીં કરી લે રેડી તો એ હેલા જાય છે એમને એને આપણે કંઈ કીધું નથી બિચારા ચશ્મા વગર હેલા જાય છે આ જો અમારા ગોપી બેન ને બધા તિલક કરાવે છે તો તિલક કરાવી લીધા છે બે હવે કે જે પૈસા થતા હોય આપી દો એમનું તો હાલે નહીં રેડી રેડી ગોપી મહાશિવરાત્રિનો મેળો હવે આપણે જોશું બીજા ભાગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ મિત્રો.